તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના દરિયામાંથી મળ્યું છે સ્ટફિક શિવલિંગ મળી આવ્યું છે। સ્ટફિકના પથ્થરમાંથી બનેલા શિવલિંગ જોઈને સ્થાનિક માછીમારોએ દરિયામાંથી બહાર કાઢ્યું હતું। સ્ફટિકના શિવલિંગમાં ચાંદીના શેષનાગની મૂર્તિ અને શંખ પણ જોવા મળી રહ્યા છે। 2.5 ફૂટ ઊંચા શિવલિંગનું અંદાજે 100 કિલોથી વધારે વજન છે। કાવીના ગ્રામજનોએ કમલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગને સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે। કાવીના માછીમારો ખંભાતના ખાતમાં માછીમારી કરવા ગયા હતા ત્યારે માછલી માટે વિછાવેલી જાળમાં સ્ફટિકનું શિવલિંગ ફસાઈ ગયું હતું। તો સ્ફટિકનું શિવલિંગ છે તે દરિયામાંથી મળી આવ્યું છે। 2.5 ઊંચા શિવલિંગનું 100 કિલો કરતા વધુ વજન છે। શિવલિંગમાં ચાંદીના શેષનાગની મૂર્તિ પણ જોવા મળી રહી છે, સાથે શંખ પણ જોવા મળી રહ્યો છે। જંબુસરના કાવીના દરિયામાંથી આ શિવલિંગ છે તે મળી આવ્યું છે। અમે કાવી બંદરથી બોટ લઈને અમારા જ્યાં તે ડંકાથી ખંભાતના ખાતમાં બાંધેલા ત્યાં અમે ઝાડ ખંખેરવા હવારમાં ગયા। આ ઝાડમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું। અમે તે 2-3 થી શિવલિંગ ત્યાં પાણી જાંગ બળમાં પાણીમાં તરફેલું અને ઝાડમાં ફસાયેલું હતું। એક જ માણસે કાઢ્યું, ત્યાર પછી અમે લાવ્યા બેટ પર। ત્યાર પછી એને 10-15 માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ઉઠાવ્યું ને ત્યાર પછી અમે રસ્સીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું। ત્યાર પછી કાવી બંદર અમે લાવ્યા છે। ને તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે। અંદરના ભાગમાં નાગની બેઠક છે, અંદર ઝીણા ઝીણા બધા શંખ છે, અંદર મૂર્તિનો આકાર દેખાય છે ને કાવી બંદર અમે લાવેલા છે।